મેં કીધું આ સાજણભાઈ ક્યાં વહી ગયા, પણ તમે સારું મહેમાનને લઈને આવ્યા છો. અમારું તો ઘડીક જીવ મૂંઝાવો મીડ્યો હતો અહીંયા. પાલાભાઈ કે 5-10 મિનિટ બરાબર. આપ આવ્યા એ પહેલા એક શરૂ કરી કે કઈ છે તો પછી ના તો પછી ના એ તો બધું બરાબર છે. કામ તો બધા પૂરું થાય પછી મળશે બધા. પણ રાજી થાય છે. માનનીય ગુરુભાઈ આવ્યા છે, પાલાભાઈ આવ્યા છે, રામભાઈ આવ્યા છે, કાળુભાઈ ચાવડા આપણા માનનીય ધારાસભ્ય અને મહાનુભાવો વડીલો આ કાર્યક્રમ માણવા માટે આવ્યા છે. હું એક વાત કરતો હતો આ પધાર્યા પહેલા કે આ દેશના સંતની કેટલી કરુણા હોય એની વાત આપણે સામે કરતો તો એ પૂરી કરીને હું પછી આગળ વધું. પછી આપણે વચ્ચે એક વિરામ રાખશું જેથી કરીને આપણે મહાનુભાવોનું સન્માન બધું કરી શકાય. પણ આયા મૂળ હક નથી. એના આપણે ઘોર થાય ને એવા ગીતો ગાવું છે તે તમે ઘોર કરી શકો. અમુક ગીતોમાં ઘોર કરો તો અમારું બધું આત્મા જ વયું જાય. ભાઈ કીધું ને કે હમણાં થોડો હાસ્યરસ પીરસો આનંદ આવે. હાસ્યરસ તો જીવનમાંથી નીકળે છે માત્ર દ્રષ્ટિ જોઈ. એક માજી મારી યારે બસમાં ચડતા હતા, ગીડગી બહુ ને ધક્કા લાગે એટલે માજી ચડી શકે નહીં. મેં એક જણાને કીધું મેં કીધું જીગા દે તો આ માજીને બેહાડી દો. એટલે બિચારો જીગા દઈ દીધી. માજીને મેં સીટ ઉપર બેહાડી દીધા. માજી રાજીના રેડ થઈ ગયા. પણ મારા સામું જોઈને મને કે દીકરા તે જ મને ઉપાડી એમ તને મારો ભગવાન ઉપાડે. મેં કીધું માં રવાના કરવાની વાત છે. આ હાસ્યરસ તો નીકળે. તમે જુઓ ને તમારા ગામડામાં બસ ગામના પાદરમાં આવે એટલે બસમાં ગીરદી હોય પછી ચડતા હોય કરગરતા કયો કંડક્ટર હોય તમને ખબર છે? એ માસ્તર લઈ લઈને બહુ ઉતાર છે, બાબા લઈ લઈને મારા વાલા બહુ ઉતાર. હતાદારની જગ્યામાં જેમ રાકો કરગરતો એમ કરગરે. અને માસ્તર એમ કે ભાઈ વહી આવો તમે. એટલે જેવો બસમાં ચડી જાય ને પાછું ઈનો એ માસ્તર ને શું કે ખબર, રેવા દે કેટલાક ચડાવવા તારે આમાં. હું ભર્યાભર થયો. આ તો દુનિયા મૂળ ભયો. હું ભર્યાભર થયો છું. ઈનો એ પાછો બદલી જાય બોલો. અને પાછો બારીએથી મોટું કાઢીને ઓલે ચડતા હોય ને હું કે ખબર હમણાં ખાલી બસ મુકાય, બીજી ખાલી બસ મુકાય. પણ તઈ તું ખાલી સીડ્યો તો હું વાંધો હતો. તું તો ઘરના દીકરા ખૂટ્યો માથા મારે વાંખે આખો વયો ગયો અને હવે ખાલી. આ બધું હાસ્ય છે જે દરેકના જીવનમાંથી મારો કહેવાનો અર્થ નહીં. હાસ્યરસ તો નવ રસમાં એનો એક રસ છે. પણ અમારો હાસ્યરસ એવો છે લોક સંગીતનો મિત્રો કે બાપ અને દીકરી બેઠા હોય, ભાઈ બહેન બેઠા હોય, ગુરુ અને શિષ્ય બેઠા હોય, કોઈની મર્યાદામાં આજ ના આવે ને શું આવે ને એ અમારો લોક સંગીતનો હાસ્યરસ છે. બીજા મનોરંજન એમાં ટીકા નથી કરતા. પણ માનનીય મંત્રી શ્રી મુળુભાઈને ખબર છે ઘણા કાર્યક્રમ આવે છે એવા દ્વિઅર્થ જોક્સ બોલે કે બેન દીકરી માં આપણી હારે આવ્યા હોય તો આપણે શરમ છે કે આના કરતા આપણે માને ન લઈ આવ્યો હોત તો સારું હતું, આના કરતા આપણે બેનને ન લઈ આવ્યો હોત તો સારું હતું. બાપ અમારો હાસ્ય રસ્તો બહુ પવિત્ર હશે. જીવનમાંથી મેં એકદમ કીધું નીકળે છે. એક જણાને એટલું પૂછ્યું કે આ મોજડીની શું કિંમત ચૂકવી તો કે વેપારીની નજર ચૂકવી. એક ગામડામાં પંડિત ગયા પ્રવચન કરવા. એટલે પ્રશ્ન પૂછ્યો કે વાસ્તવિકતા કોને કહેવાય ને ભ્રમ કોને કહેવાય? તો ગામડાના બાપા તરત જ બોલ્યા મહારાજ તમે બોલો છો અને અમે સાંભળીએ છીએ એ વાસ્તવિકતા છે, પણ તમને એમ છે કે અમે સાંભળીએ છીએ એ તમારો ભ્રમ છે. ગામડાના માણામાં તો કોઠાઓ બહુ હોય. હા અમારે દુકાળ પડ્યો પછી મેં ગામડામાં બાપાને કીધું રામભાઈ મેં કીધું મોલ ઉતરી ગયો. મને કે ઉતરી ગયો ને પાછો ગુજરી ગયો. તમે કીધું ખેતરમાં શું કરો? મને કે કસરત કરી હાલો કરવી હોય તો.
મેં કીધું આ ભેં હું દે, મને કે બાંધવા દે, હું તમારું કપાળ દે. પણ મેં કીધું તમે ભેંને હું દો, મને કે અમે ઉપવા દઈએ. મેં સરકાર કાંઈ દે, મને કે નોટિસ દે. આમાં તો બધાયનું આવે ભાઈ, આમાં તો બધાયનું આવે. એક જણો ડોક્ટર પાસે ગયો કે ડોક્ટર સાહેબ મને કબજિયાત બહુ છે, હે કે મને બહુ કબજિયાત છે. તો કે એમ કરો આલ્યો આ ગોળી અને આનેથી તમને જુલાબ લાગે અને પેટ સાફ થઈ જાય. એટલે બીજે દી આવ્યો કે મને એની અસર ન થઈ. નહીં તો કે ના, કે આલ્યો આ ગોળી અને હવે તો પેટ સાફ થઈ જશે અને જુલાબ લાગશે. ત્રીજે દી આવ્યો કે સાહેબ એને અસર ન થઈ. નહીં તો કે ના, આલ્યો આ ગોળી હવે તો ઢોર નહીં લાગે. અને ચોથે દી આવ્યો કે સાહેબ મને એની અસર ન થઈ. નહીં તો કે ના, શું ધંધો કરો તો કે કલાકાર છું. આમાં અમારું આવે એમ ડાયરાના લોક સાહિત્યના બેંજો વગાડો છો, તબલા વગાડો છો, વગાડો છો, વેલી વાત કરો. આલ્યો 25 રૂપિયા લોજમાં જમી આવો, પેટમાં કાંઈ નથી, જેનો જુલાબ લાગે. આવ ભૂખે પેટે રાડું રાખે, આમાં જુલાબ લાગે છે. એક જણ ડોક્ટર પાસે કે સાહેબ ડોક્ટર એવી કોઈ જુલાબની ટીકડી ખરી કે ખારી ન લાગે, કડવી ન લાગે, તુરી ન લાગે? હા હા ડોક્ટર કે છે બધું છે. બેસો બેસો બેસો. એક કૃપા વાતુમાં તમે ગૌર નહીં કરતા, સંગીતમાં ગૌર કરજો. એટલે શું છે, અમે બે ધ્યાન ન થાય. ગીત સંગીત હાલે ને સાજનભાઈ ત્યારે આપજો પૈસા. એટલે શું છે અમારો એક દોર એમને માયલો. આ તો મને ભાઈ કીધું છે તો હું જરા લેર કરાવીને પછી હું જે વાત કરતો ને ત્યાં જાઉં છે મારે. પરમ પૂજ્ય બાપુ સંતો બધા વધાર્યા છે. એટલો બધો ભાતીગલ આજનો આ બેટ દ્વારકાનો પ્રોગ્રામ છે મુળુભાઈ કે વર્ણન ન થઈ શકે. બાપ હવે આ માની કૃપા તો તમે જુઓ, માના ગોઠિયું બધા આવ્યા છે, ક્યાંય ચારી દિશાએથી આવ્યા છે, શ્રદ્ધાનું ભાતું લઈને આવ્યા છે. બાપ હયાના ભાવથી જો કરો હાકલો તો ઢીંગલો ચીથરા તોણો ધૂણે. તો માં ભગવતી તો કરુણાની મૂર્તિ કહેવાય. મૂર્તિના રૂપ તો દર્શન તો કરો, સ્વયં પ્રગટ થયેલી મૂર્તિ. હે આદિકાળનું આ મંદિર નાનું એવું, એમની વાત તો મેં અગાઉ કરી છે. પણ મારો કહેવાનો અર્થ આજે આનંદ આવે છે. નહીં તો અમે બહુ થાકેલા છીએ. ગવર્મેન્ટના અમારા રેકોર્ડિંગ મૂકીને આવ્યા છીએ અમે. 1 મે નું રેકોર્ડિંગ આવતીકાલે ભાવનગરથી રેકોર્ડિંગ કરીને આવ્યા છે. પણ આજે મને આનંદ આવે. બાપ એક ચોખવટ કરી દઉં તમને કે અમે કોઈ બહુ મોટા કલાકાર છીએ, ઘડીકમાં ન આવીએ એવી કોઈ વાતમાં માન નથી. એક વાત આપને કરી દઉં કે રેકડી લઈ શાક બકાલું વેચવા એક માણસ નીકળે. એક જણો ખોટો સિક્કો લઈને શાક લેવા આવ્યો. સિક્કો લઈ લીધો, શાક વાળાએ શાક દઈ દીધું. પછી માણસે બીજાને કીધું કે શાક વાળો શાક જોતો નથી, ખોટો સિક્કો હોય તો લઈ લે છે. એમ તો હા, બીજે દી બીજો ખોટો સિક્કો લઈને ગયો, ત્રીજે દી ત્રીજો જણ ગયો. મેં એવું સાંભળ્યું છે મિત્રો કે આખી જિંદગી માણસ શાકની રેકડી લઈ નીકળ્યો. દુનિયાના માણસો ખોટા સિક્કા દઈને શાક લેતા હતા. એનું જ્યારે મૃત્યુ દેખાણું, એની જ્યારે સંધ્યા દેખાણી, ત્યારે ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, હે ઈશ્વર, હે અખિલ બ્રહ્માંડના માલિક, આખી જિંદગી મેં એક પણ ખોટો સિક્કો પાછો નથી વાળ્યો. હવે તારા દરબારમાં ખોટો સિક્કો આવે છે ને મહેરબાની કરીને પાછો ન વાળતો, એને સ્વીકારી લે. એમ અમે તો ખોટા સિક્કા છીએ બાપ, તમે સ્વીકારો છો એ તમારી પ્રભુતા છે. કહેવાનો મારો હું તમને આનંદ કરાવવા માટે આવ્યો છું. એટલે હું હાસ્યની આ એટલા માટે વાત કરું છું, થોડોક આપણે આનંદ કરાવી. પછી મારે જે મૂળ વાત પૂજ્ય બાપુ વધાર્યા છે એમના ચરણમાં હું એક વાત કરી રહ્યો છું, જેની વાત હું આગળ વધારું. પણ હાસ્ય છે એ તો માણસના જીવનમાંથી નીકળે છે. હા બે જાવ ભાઈ, હું કામ કોકને નડવું છે, બે જાવ. હા વાહ ઉતરે તો છે જ, વિડીયો ઉતરે ને તો પછી આ હું કામ નખું કઈ કરવું જોઈએ. મને એક જણે કીધું મને કે સમાજ સેવા કરવી, કોઈક રસ્તો બતાવો. મેં કીધું નળોમાં કોઈ નહીં, નડીએ ને સમાજ સેવા શરૂ થઈ ગઈ. મને એક જણે કીધું 4-5 કામ હારા કરવા ભીખુદાનભાઈ કઈક રસ્તો બતાવો. મેં કીધું એક તો જાણે જેના લેણા હોય એના દઈ દઉં. હારા મારું કામ તો ઈ કહેવાય. એટલે આ ટૂંકમાં મારો કહેવાનો અર્થ હાસ્ય હશે. મને એક જણે મુંબઈમાં કીધું તો મને કે તમે ભીખુદાનભાઈ ગાઈ શકો ને બોલી શકો તો ખાવ શું? મેં કીધું માર સિવાય બધું. હાસ્ય રસ છે ને જો. એક જણે બંગલો બનાવ્યો છે 35-40 લાખનો, અને એમાં એનો કોઈ ખગું આટો દેવા એવું ને એને બિચારાને એમ કે બંગલો તો જવાનું ઠીક, પણ આપણે જમવાનું હરિહર સારું મળે. આ કઢીથી કંટાળીને આવ્યા છે.
અને ભાઈ ઓલો ગરદણીને બંગલો બતાવ્યો ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં ઓલા રૂમમાંથી ઓલા રૂમમાં ઓલો રજગાની વાહ બકરી હાલી જેમ હાલ્યો જાય ઓની કોર પણ જમવા બેઠા ને તો કઠિન રોટલો બે જ આવ્યા, બોલો બીજું કાંઈ નહીં. આ કઠી મોર પૂગી જો, માણાને કઠણાય મોર પૂગે. હા, માણા લોકલમાં જાય, કઠણાય એક્સપ્રેસમાં જાય. અને આમ જ્યાં કઠિન રોટલો જોયા ને પછી ગરદણી કે કરો હરિહર, અને મહેમાનની સોટલી ખીતો થઈ ગયો. ઈ કે બસ આ 35 લાખના બંગલામાં બસ આટલું જ ખાવાનું છે? તો હા, કે ત્યાં બધું આમાં ઝીકી નાખ્યું, એને કરતા રીંગણા જેટલું રાખ્યું તો હું વાંધો હતો તાર બાપનો? કેવો ગરા હોયો જતો હતો. એક બારી ઓછી મૂકી હોત અને એક રીંગણાનો વેચ રાખ્યો તો કયો ગરા હોયો જતો હતો. કહેવાનો મારો અર્થ, આ બધા હાસ્ય રસ છે જે જીવન. એમ એક જણો ડોક્ટર પાસે ગયો, સાહેબ એવી ગોળી જુલાબની ખરી, તુરી ન લાગે, ખારી ન લાગે, કડવી ન લાગે? હા હોય ને બધું હોય, બેસો. બિહાડીને સોડા મગાવી, સોડામાં દવા પાઈ દીધી. અને ઓલો કે તમે કહેતા હતા ઓલી ગોળી ક્યાં? તો કે તમને પાઈ દીધી, ખબર પડી? મારે ક્યાં જોતી હતી, મારા બાપા હારું લઈ જાવી હતી, મને પાઈને બેઠા. આ બધો હાસ્ય રસ છે. આ તો અમે તમને આમાં ફેરવવાના છીએ, પણ આમાં થોડી મૂળવે આપ આવ્યા ને પેલા બધાની મોજ હતી મંદિરના ની. અને આ એક શક્તિપીઠ એવું છે અભ્યાય માનું કે એના નેજા નીચે તો ઘણી પ્રવૃત્તિ થઈ શકશે. ચાવડા પરિવાર, જે જ્ઞાતિના બ્રહ્મ ક્ષત્રિય કુટુંબના ઘાઘા દાદા પરિવાર કુટુંબ બ્રાહ્મણ, હા, પછી ડુઆ આહિરોમાં ડુઆ પરિવાર, એ બધાના જે જેના કુળદેવી છે એ બધું માના કૃપાથી આ કંઈક પણ આરોગ્ય થશે, કંઈક શિક્ષણને માટે થશે, કંઈક સંકુલ ઉભા થશે, સમાજનો વિકાસ થાય છે, કોઈ ગરીબોને કંઈક સહાય મળશે. એટલે હું આપના સામે એ વાત તો ઘોર થાય એવી હું વાત કરતો હતો, પણ હું એક પ્રસંગ પૂરો કરી દઉં જે મેં એક જગ્યાએ રાખ્યો. સંત એમ કે છે કે દીકરો ગુજરી ગયો છે, મા એને ઉપાડવા દેતી નથી, એને ઘરે મને લઈ જઈશું. આખું ગામ સાધુને લઈને આવે. સંતના શબ્દો સરી પડ્યા, મા કમાડું ગાળો. કમાડું ગાળ્યું, દીકરાની લાશ પડી છે. દીકરાની માની આંખના ડોળા બહાર નીકળી ગયા છે. એને એમ કે મારો દીકરો સૂતો છે, ગામ ખોટું એમ કે છે કે ગુજરી ગયો છે. સંતની કરુણા જોજો તમે મિત્રો. માં, દીકરો સૂતો છે નિંદરમાં? હા બાપુ, મારો દીકરો નિંદરમાં સૂતો છે. ગામ એમ કે છે ગુજરી ગયો છે, હું એને ઉપાડવા નહીં દઉં. અને હૃદય ગરવી ગયો આ દેશના સાધુ. અને એને એમ કીધું કે હા માં, તારો દીકરો સૂતો છે. સાંભળજો મિત્રો, લુગડું ઊંચું કરી અને કીધું કે બેટા ઉઠ, તારી માં રોવે છે. અને દીકરો આડો મળીને ઉભો થયો. એને તમે ચમત્કાર ગણો છો? ચમત્કાર નથી મિત્રો, હકીકત છે. દીકરા છોડે બીજાને દીકરા દઈ શકે, જે ભાઈ છોડે બીજાને ભાઈ આપી શકે છે, જે ત્યાગે બીજાને દઈ શકે છે. બાપ, એ સંતની કરુણા છે. એટલે હું કહેતો હતો કે જન્મ જે
છે પુત્રનો પ્રેમ નિહાળી નયનથી નીર ટપકે છે પુત્રનો પ્રેમ નિહાળી અમારા પરમ પૂજ્ય નારાયણ સ્વામી આ રચના ગાયેલી છે અને એક કડી ઉપર મારે આપને જે વાત કરવી છે કે સુન લા રે
બેટા એક કામ કરજે શું ગોપીચંદની છે અને કડીએ કડીએ ભરતરી આવે છે એનું કારણ એક છે પરમ પૂજ્ય નારાયણ સ્વામી એનો એકવાર ખુલાસો કર્યો હતો કે એક ત્રીજી વ્યક્તિ જઈ અને ભરતરીને આ બધી માંડીને વાત કરે છે આવું બન્યું ભરતરી એટલે ભરતરી શબ્દ આવે છે પહેલી વાત બીજી વાત કે એની માએ એમ કીધું બેટા 12 વર્ષ તમે રાજવટ ખેલો 13મે વર્ષે લેજો વેખરે ભરતરી એટલે હું ખબર હતી તને તાને કે 12 વર્ષ મારો દીકરો જીવવાનો છે ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે પણ 12 વર્ષની ગણતરી મારી અને તમારી કઈ ખોટી છે 5 જ્ઞાનેન્દ્રિય 5 કર્મેન્દ્રિય 11મું મન અને 12મી બુદ્ધિ ઉપર પેલા બેટા રાજ કર અને પછી દેશ જા પરદેશ જા તોય ભયસ્તા બતાવ્યું એક બેન ને ગામ જાતો કારણ બેન એવું લાગણીનું પાત્ર છે કે કદાચ આ વેખ તારો ઉતરાવે પણ ગોપીચંદે નક્કી કર્યું કે મોહ સંબંધ તો પહેલા તોડવો જોઈએ બેન ને ગામ આવે છે સાહિત્યકારો લખે છે કે અલખ રે એ જગાવ તો એક જોગીનો જોને આવ્યો ઈ જોગી મારી જાયો વીર રે સાધુની જમાતમાં બેઠા ગોપીચંદ મારા ભાઈ હોય એવું લાગે કોઈ એમ કીધું કે ભાઈ તમારા ભાઈ કેવી રીતે સાધુની જમાતમાં હોય કે નહીં મારો ભાઈ જ છે તમે તમારા ભાઈને ઓળખા કેવી રીતે દુનિયાની જે બહેનો છે એ ભાઈને કેવી રીતે ઓળખે હે કે ઓળખ્યો મારા વીરને એ મે મારી માની આંખની અણહારે જો મારા બાપના એ બોલાય મારા વીરને જો તમારી માની આંખું જેવી આંખું લાગે બોલે તમારા પિતા બોલતા એવું લાગે છે મારા ભાઈ ગોપીચંદ છે અને કયો તો રે વિરાજી એ તમને રાજપાટ આપજો અને કયો તો રે અપાવું તારા પાછા રાજ રે એ ભાઈ રાજ આપ પાટ આપ પાલખ્યું તને મગાવી દઉં તું ભેખ ઉતારી નાય પણ પૂર્વ ભવના પુનનો ઉદય થઈ ગયેલો બેન ના આંસુને વેતા મૂકીને હાલી નીકળ્યા કારણ કે રાજ રે એ
એ ન જોઈએ બેની મારે તારા પાટ રે ન જોઈએ મારે કરમે એ લખ્યો છે ભગવો એક રે ભરત ગોપીતન ભેખ લે છે એ ખબર જ્યારે ભરતરીને પડી કે 92 લાખ માળવાનો ગોળ બંગાળનો રાજા ગોપીચંદ ત્યાગ કરતો હોય તો 92 લાખ માળવાને મારે શું કરવો છે પછી પિંગલા એમ કહે છે કે તમે બધાનો ત્યાગ કરશો મહારાજ પણ મારો ત્યાગ તમે નહીં કરી શકો પછી જેનો ભાગ્યનો ઉદય થઈ જાય ને પૂરો હોવાની ખબર પડે એટલે ભરતરી પિંગલાને સમજાવે છે શું કહે છે એ જી પહેલા પહેલા જુગુમારાની
ચા પાણી અમે ભાળી ગયા છીએ અહીંયા. હવે જીવ ઉયો ગયો ઈનાડે. ચા પાણી પી ફરી વાર કાર્યક્રમનો બીજો દોર શરૂ કરશું. હા આવો. આવો. ચાવડા કુટુંબના સુરાપુરા ભોર દાદા. ઇતિહાસ તો એનો મને વડીલ એમ કહેતા હતા બહુ સરસ છે, પણ હવે મને જે થોડી ઘણી એને વાત કરી આપને હું અમે કહી દઉં. જો હવે હું તમને એક બીજી વિનંતી કરું કે હું તમને જયારે કહું ને ત્યારે ગોર કરજો, પૈસા આપજો, ઉલરી આપજો. તમને એક બીજી વાત કરું કે આપણે એક છોકરાઓને આપણા પોતાના છોકરાઓને રૂપિયો વાપરવા ન દેતા હોય, આવા ગૌચરામાં અથવા તો ગાયોના ફાળામાં અથવા તો મંદિરના ફાળામાં આટલો પૈસો આપવો એ અસીમ કૃપા કાલુભાઈ માતાજીની કહેવાય. સાજનભાઈ નહીતર એક ગામડામાં ભાગવત સપ્તાહમાં નંદભાઈઓ હતો. હવે નંદભાઈઓ એટલે આપ જાણો છો, ગાંડું તૂર થઈને માણસ નાચતું હોય, છેકડા મારતું હોય, અબીલ ગુલાબ ઉડાડતું હોય, કોઈ ફૂલ ઉડાડે. એમાં એક જણો પરચૂરના ખોબા ભરી ભરીને ઉડાડતો હતો. એમાં કોક ભાળી ગયું, મારો દીકરો કોઈ દી કૂતરાને ગરવા ન દે આ ફળિયામાં, એટલું પરચૂણ કેમ ઉડાડે? પછી ખબર પડી કે પોથી ઉપરથી ઉપાડી ઉડાડતો હતો એમ. બોલો પરબારા નંદભાઈ હાવ. પણ અહીંયા એક શ્રદ્ધાનું ભાતું લઈને આપ્યા છો બાપ. અભ્યાય માં તમે જેટલું આપશો ને એના કરતું અનેક ગણું તમને અભરે ભરીને આપશે. અહીં હું કહું અને તમને સમજાય એવું નથી, પણ તમને સંપૂર્ણ શ્રદ્ધા છે. હા વાંધો આપી દે. હું તો ખાલી પ્રાથમિક ભૂમિકા બાજુ છું. આજ કોઈ પણ ઘરે તમે જાઓ, હું આ વચ્ચે પછી રજૂ કરી દઈશ ભાઈ, મને જે દુહા આપ્યા છે ને જયારે મોકો જોઈને. બરાબર, હવે મારે જે એક વાત કરવી છે એ કરી દઉં. સાજણભાઈ ને અમે બધા જયારે અહીંયા આવ્યા ને દ્વારકા, બેટ દ્વારકાધીશના મંદિરે, ત્યારે દર્શન કરવા ગયા અમે. ત્યારે ભૂદેવે એમ કીધું ભીખુદાનભાઈ આવ્યા છો તમે ભગવાનને સંભળાવો. એટલે એમણે પેટી આપી, તબલા આપ્યા, જીરા આપ્યા, અને અમે એક રચના ભગવાનના સાનિધ્યમાં રજૂ કરી. એ ગાતો તો ત્યારે મને શબ્દ વાગોડવાની ઈચ્છા થતી હતી, અને હું સાજણભાઈને એમ કહેતો હતો કે અખિલ બ્રહ્માંડનો માલિક ભગવાન કૃષ્ણ નંદ બાવાના નેહડે, નંદ બાવાના નેહડે, જશોદાને નેહડે એ રમવા આવે. એ આહિર કુળનું કેટલું ભૂઈ નહીં છે, કલ્પના તો કરો. ગોકુળ કેરે ગોંજરે જો નો હોત આયર નંદ, તો જાદવ કેરું જગતમાં ક્યાંય ફૂટત નહીં ફરજંદ. એની મારે એક રચના સંભળાવી છે, પછી હું આની વાત કરીશ ત્યારે હું એની ન્યાય આપી દઈશ. પણ આજ તમે કોઈ પણ ઘરે જાઓ રામ રામ ન કરે, કોઈને ઘરે જાઓ જય માતાજી ન કરે, કોઈને ઘરે જાઓ અને તમને સીતારામ ન કરે તો બહુ રંજ ન કરવો. કારણ કે ભગવાન કૃષ્ણને મથુરામાંથી વસુદેવ ટોપલામાં મૂકી અને નીકળ્યા. બે સુંડલા નીકળ્યા છે, બે સુંડલાની માલિપા એકમાં કૃષ્ણને પોઢાડ્યા છે અને બીજા હુંડલામાં નવગણને પોઢાડી અને દેવાય બોધરને આંગણે પુગાડ્યા છે. ઉજળો ઇતિહાસ તો તમે જુઓ બાપ. દુનિયાનો બાપ કહેવાય એ નંદ બાવાને ઘેરે એનો દીકરો બની અને રમવા આવ્યો. કેટલા જન્મની કમાણી હશે. હું જ્યાં ગાતો હતો ત્યારે મને વિચાર આવતો હતો કે નંદરાણી તારા આંગણે પુરુષ પામર છે મિત્રો. ભારતની આરી નારી ઇતિહાસને ઉજળો કરી શકે. ટોપલામાં લઈ વસુદેવ જયારે હાલ્યા ત્યારે પરિસ્થિતિ કેવી સર્જાણી હતી. એના પિતાએ ઉપાડ્યો એને
વારો રે